કેવું થાય કે અત્યારે જો વરસાદ ચાલુ રહે ને તો બિચારા પક્ષીઓ બહાર નીકળી ના જતો. બનાવી દીધું છે લીંબુનું શરબત. તે હવે હું ને તું બે રાત્રે ખાખરા બનાવી મૂક્યા એની ડિલિવરી કરવાની હતી ને તો હું તમને બતાવું. રાત્રે આપણે જે ખાખરા મોર્નિંગ રાખ્યા હતા ને તૈયાર કરી એનો અત્યારે ઓર્ડર કરવાનું. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય ભૂચરમાં. કેમ છો બધા? મજામાં જ રહેવાનું. તો જો સરસ મજાની સવાર થઈ ગઈ છે આજે, અને આજે થઈ ગઈ છે પૂનમ, માતાજીની પૂનમ થઈ ગઈ છે. આજે ગુરુ પૂનમે છે, અષાઢ સુદ પૂનમ. આજે નાની ગોરો પૂરી થઈ જશે, પૂનમના દિવસે પૂરી થઈ જાય ગોરો. આજે એ લોકોને જાગરણ હોય ને પૂનમનું, એ લોકોને 11થી ગોરો ચાલુ થાય. તો જો આપણે સરસ દીવાબત્તી કરી દીધી છે, તો હું પહેલાં તમને દર્શન કરાવી દઉં. તો જો સરસ ભગવાનની આપણે સેવા પૂજા કરીને દીવાબત્તી કરી દીધી છે. આજે પૂનમ છે ને એટલે મેં સફેદ ચુંદડી આવે ને એ પહેરાવી છે માતાજીને. અને કાનાભાઈને જો સરસ વ્હાઈટ કલરનો એમને વાઘો પહેરાવ્યો છે. કાનુભાઈને મળતા જો, કાનુભાઈને મળ્યા વગર આગળ નહીં જવાનું, નહીં કાનુભાઈ? કાનુભાઈને પહેલાં મળી લેવાનું, પછી આગળ બધી વાત કરવાની, નહીં કાનુ? મારા કાનુભાઈને પહેલાં મળવું જ પડે, તમારે બધાએ મળી જ લેવાનું. મારા કાનાનો થઈ ગયા છે સવારના 11, અને આપણે રસોઈની તૈયારી કરી દીધી છે એક બાજુ. અને અત્યારે જે આપણે નાયલોન પૌવાનો ચેવડો બનાવવાનો હતો ને એની થોડી ઘણી તૈયારી કરી દીધી છે. અને પછી હજુ પૌવા ચાળવાના બાકી છે. પછી લોટ બાંધી દીધો છે સાદા જીરાવાળા ખાખરાનો, જે કિલોનો ઓર્ડર છે, જે આપણો હજી કરવાનું જ છે હજી. અને બપોરે તો આ બધું બહુ કરવાનું છે હજી, એટલે બધું ફટાફટ હું બતાવી દઉં. તો હું તમને બતાવી દઉં કે શું શું તૈયારી કરી દઉં. તો આજે પૂનમ છે ને એટલે દાળ ભાત ઉપરા ઉપરી ચડાવી દીધા. દાળના ભાત બે જોડે થઈ જશે. અને જોડે બનાવી દઈશું થોડી સુખડી. આજે પૂનમ છે ને એટલે માતાજીને ધરાવવા માટે જોશે ને. પછી જો ચેવડો બનાવવાનો છે તો એના માટે તલ લઈ લીધા છે, સિંગદાણા લઈ લીધા છે, પછી ટોપરું આવી રીતે પીસ કરી લીધા છે, ઝીણી ઝીણી ચિપ્સ કરી દીધી છે. પછી મીઠા લીમડાના પાન ધોઈને અને રૂમાલ ઉપર કોરા કરવા માટે મૂકી દીધા છે. અને હવે જ્યાં સુધી દાળ ભાત થાય ને ત્યાં સુધીમાં પહેલાં આપણે કેવડો બનાવી દેવાનું છે, જે નાયલોન પૌવાનું બનાવવાનું છે ને એ. તો હું પહેલાં પૌવા ચાળી દઉં, એને રેડી કરી દઉં, પછી આપણે મળીએ, બરાબર? તો જો હવે છે ને આપણે પૌવા ચાળવાના છે. તો પહેલાં આપણે ચાળી લઈએ, કારણ કે જો એની અંદર આવો બધો ભૂકો તો હોય જ. એટલે ચેવડાની અંદર ભૂકો આવે તો સારું ના લાગે ને, એટલે પહેલાં આપણે એને ચાળી દઈએ. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે બપોરના 12:30. અને આપણે કેવડો જે બનાવવાનો હતો ને કિલોનો એ બનાવી દીધો છે, જે હું તમને બતાવું. એટલો મસ્ત બન્યો હોય ને તમને બતાવું, કલરફુલ આવ્યો છે. જુઓ કારીગર બેઠા છે કેવડાનો હલાવવા માટે. જુઓ તો ખરા એમની સ્ટાઇલ જુઓ, બે હાથેથી ફટફટ થઈ જાય, ફટફટ થઈ જાય એટલા માટે. તો જો હાલત ગેસ ઉપરથી ઉતાર્યો છે. હજુ અંદર સુગર નાખવાની બાકી છે, જે આપણે દળેલી ખાંડ નાખીએ ને એ નાખવાની બાકી છે. અને આમચૂર પાવડર ને બધું અંદર સરસ મિક્સ કરીને અંદર નાખી દીધું હતું. તો જો તમને દેખાતું જ હશે કે કેટલું મસ્ત કલર આવ્યો છે ને કેવડાનું, જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય. મસ્ત કેવડો બન્યો છે. થઈ ગયા છે બપોરના 2:20 જુઓ. અને હવે અમારે ખાવાનો નંબર આવ્યો છે. તો મેં તમને કીધું હતું એમ જમવામાં જુઓ દાળ ભાત અને કંસાર બનાવ્યો, જે ભગવાનને આપણે બનાવીને પહેલાં આપણે એ થાળ ધરાવી દીધો હતો. પણ અમારે જમવાનો નંબર હજુ હવે આવ્યો છે. તો આવી જાઓ બધા જમવા માટે, પ્રેમથી જમવા માટે આવી જાઓ. મસ્ત જમવાનું થઈ ગયા છે 2:45 બપોરના. પણ જો તમને દેખાતું જ હશે, એમાં પાછળ કેટલું બધું અંધારું દેખાય છે, એટલું બધું અંધારીને આવ્યું છે. અને વરસાદ તો ચાલુ થઈ ગયો છે, ચાલુ થઈ ગયો વરસાદ. બહુ જ વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે, સરસ. તો હું તમને બતાવું કેવો વરસાદ પડે છે. વરસાદ જોવાની તો મજા જ આવે. શું કહેવું તમારું? વરસાદ અહીંયા ઊભો જો જોઈ જવાનું હોય તો આખો દાડો મજા પડી જાય. એટલો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે, એકદમ ધીમે ધીમે પડે છે. ધીમો તો ના કહેવાય, પણ સરસ વરસાદ પડે છે. અને અંધારીને આવ્યું છે ને એના પરથી એવું લાગે છે તો
બહુ હમણાં ફાસ્ટ વરસાદ ચાલુ થઈ જશે. બહુ એટલે બહુ જ અંધારીને આવી ગયો. તમને દેખાતું જશે કેટલું બધું અંધારીને આવી ગયો. એકદમ અંધારું થઈ ગયું. જો વરસાદ તો એવો રમઝમ ચાલુ થઈ ગયો. તમારે ધનાઈને વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત. આવી રીતે વરસાદ પડતો હોય તો ઘડીક વારમાં તો રોડ ઉપર પાણી થઈ જાય. તો હું તમને એવું કહેતી હતી કે કેવું થાય કે અત્યારે જો વરસાદ ચાલુ રહે ને તો બિચારા પક્ષીઓ બહાર નીકળી ના શકે. એમને અનાજ પાણી તો અત્યારે ઘણું હોય, પણ એમ કે અનાજ એમના દાણા હોય એ બિચારા કેવી રીતે ચરવા માટે બહાર નીકળી શકે. એટલે કેવું હોય કે જ્યારે બી એવું થાય ને કે વરસાદ બંધ રહી ગયો છે તો એ વખતે દાણા ને બધું મૂકી દેવું કે જેથી કરીને બિચારા પક્ષીઓ પણ એમનો ચણી શકે. બસ મારે એવું જ કહેવું હતું કે એમને બી ભૂખ તો લાગતી જ હોય. અને પક્ષીઓ તો તમે જોઈ જશે, પક્ષીઓમાં એમાં કબૂતર તો તમે ગમે એટલા દાણા નાખશો ને તો એ ખાધે જ જશે. એનું બંધ નહીં થતું. કબૂતરનું એવું હોય છે ખાવાનું. એવું નહીં કે થોડું ખાધું ને પછી ઉડી ગયું છે, એવું નહીં. કબૂતરોને તો તમે જ્યારે જો તો ટોળો જ હોય. અમે કાલે બજાર ગયા હતા ને તો તમે જોયું હોય તો પછી મેં ત્યાંથી ઝાર લીધી. અહીંયા કેવું થાય છે વરસાદ પડે છે ને ત્યાંનું રોજ મારાથી જવાતું નહીં ચણ નાખવા માટે. એટલે કાલે બજાર ગઈ હતી ને સામાન લેવા માટે તો ત્યાંથી જ 1 કિલો ઝાર લઈ લીધી. અને ત્યાં રોડ ઉપર જ બધા બહુ કબૂતર આવે છે તો ત્યાં બધા કબૂતરના માટે મેં તો જ વેરી દીધી હતી બધી ઝાર. તો એટલા બધા કબૂતર ભેગા થઈ ગયા હતા ને તવા ગાડીને આપણને એમ થાય કે પક્ષીઓને જોવાની એટલી બધી મજા પડી જાય ને. તો મેં હાલ જમી લીધું છે તો જુઓ જમ્યા પછી મેં પાણી નહીં પીધું. વરસાદ ચાલુ થઈ ગયો ને મેં કીધું પહેલાં ચલો કીધું તમને કીધું હું બતાવું તો કેવો વરસાદ પડે છે અહીંયા. મજા આવે એવો વરસાદ છે. તો હેડો હવે વાસણ ઘસવાનો છે અને પછી પાછું આપણો બિઝનેસ ઉપર લાગી જવાનું છે. તો ચલો હેડો હવે આપણે કન્ટિન્યુ રહેજો હો તમે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે 4:30 અને આપણે ખાખરા વણવાના હતા આજે. તો એક સાદા મસાલાવાળા હતા અને એક મેથી મસાલાવાળા છે જેનો લોટ અત્યારે ફરીથી બાંધ્યો છે. જે કાલે બનાવીને મૂક્યા હતા ને જેના આપવાના હતા ને આજે બીજું વચમાં એક કસ્ટમર આવ્યું ને તે લઈ ગયું. પણ એટલે જેના આપવાના હતા ને એના બાકી જ રહી ગયા હતા ને એટલે પછી ફરીથી લોટ બાંધ્યો અમે. તો બીજા 2.5 કિલો ખાખરાનો લોટ બાંધ્યો હતો. તો જો ખાખરા વણવા માટે થોડી એનર્જીની જરૂર રહેશે અમારે. એટલે અમે બનાવી દીધું છે મસ્ત એનર્જી ડ્રિંક. હું તમને બતાવું તો જુઓ બનાવી દીધું છે લીંબુનું શરબત. તે હવે હું નેસુબેન લીંબુનું શરબત પી અને પછી ધંધે લાગી જઈશું. તો જો બધી રેડી કરીને રાખ્યું છે અમે આવી રીતે. અને પ્લાસ્ટિકે લાઈન મૂક્યું છે પણ કેવું હતું પંખો ચાલુ હતું ને એટલે આવી રીતે ખુલી ગયું છે. તો જો આ બધી તૈયારી થઈ ગઈ છે આપણે. અને હવે પહેલાં આપણે લીંબુ શરબત પી લઈએ પછી ધંધે લાગી જઈએ. તો આવી જાઓ તમે બધા લીંબુનું શરબત પીવા માટે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? મજામાં જ રહેવાનું. અને જો આજે થઈ ગઈ છે ગુરુવારની સવાર મસ્ત. અને આપણે સરસ સેવા પૂજા કરી દીધી છે ભગવાનની. પાઠ કરવા બેઠી હતી ને એકદમ મને યાદ આવી કે મારો વિડીયો ઉતારવાનો તો રહી જ ગયો છે. તે મેં કીધું ચલો પહેલાં તમને બધાના દર્શન કરાવી દઉં માતાજીના અને પછી મારા આગળ પાઠ ચાલુ કરું. તો આનંદનો ગરબો કરતી હતી ને તો કરતાં વચમાં પાછો વિડીયો ઉતારવા માટે બેઠી. તો મેં કીધું તમને બધાને દર્શન કરાવી દઉં. જો સરસ ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે. આપણે દીવાબત્તીએ કરી દીધી છે. ભગવાનના દૂધ ગરમ કરીને ધરાવી દીધું છે આપણે. જો કાનાજીના જે ગુરુવાર છે ને એટલે યલો ડ્રેસ પહેરાવ્યો છે. કાનાજી સામે જુઓ અહીંયા હાજરી પૂરાઈ દેવાની તમારે બધાએ મારા કાનાની જોડે જોયું. અને થઈ ગયા છે સવારના 9:30. જે આપણે કાલ રાત્રે ખાખરા બનાવીને મૂક્યા હતા એની ડિલિવરી કરવાની હતી ને તો હું તમને બતાવું. અત્યારે પોર્ટર કરવાનું છે. કયું અમદાવાદમાં જ છે આપણે. તો હું તમને બતાવી દઉં. જો કાલે રાત્રે આપણે જે ખાખરા વણીને રાખ્યા હતા ને તૈયાર કરી એના અત્યારે પોર્ટર કરવાનું આપણે ડિલિવરી આપવાની છે. તો જો આપણે 1.5 કિલો ખાખરા છે ને? હા 1.5 કિલો ખાખરા છે જેને બબલ રેપ કર્યું છે આપણે. તો જેથી કરીને કેવું થાય કે રસ્તામાં ક્યાંય તૂટી ના જાય લઈ જતી વખતે. એટલે એવી રીતે અમે પેક કરી દો ને પછી સેલો ટેપથી ફિટ કરી દીધું છે. તો જો સરસ પેકિંગ કરી દો એકદમ હાઇજેનિક. શું જુઓ ને શું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છે.
પણ અત્યારે ઓર્ડર ડિલિવર કરવાનો હતો ને એટલે પહેલાં એ કામે લાગી ગઈ હતી. તો જુઓ સરસ આપણે થેલીમાં ભરી દઈશું અને ડિલિવર કરી દઈશું.